હા જો મિત્રો રણછોડ કાકા પણ અમે સેવાનું કામ કરી રહ્યા છીએ. હવે જે પક્ષીઓ માટે પાણી આપવા જવું છે. તો મિત્રો જુઓ, તમે તમારા ઘરના છત પર, તમારા ઘરના આજુબાજુમાં ઝાડ હોય તે ઝાડ પર પણ દરેક મિત્રો રણછોડ કાકા એટલું કહીશ કે તમે પાણીની પરબડી બાંધો અને પક્ષીઓને પાણી પો. આ ગરમીનું આપણે પણ નહીં રહી શકતા. આપણને આટલી ગરમી લાગે છે, આપણી 5 મિનિટે 10 મિનિટે આપણા પાણી પીવા જવું છે. તો મિત્રો પણ એક ધોળા પક્ષીને તો પણ પાણી પીવા જવું જ. તો મિત્રો તમે પણ સેવાનું કામ કરજો. હું સેવા કરવા જઈ જ રહ્યો છું. પાણી કુંડું સાફ કરી અને કુંડામાં પાણી આપીશ મિત્રો. તમે બધાએ મારા મિત્રો તમે પણ આવી સેવાનું કામ કરજો. કોઈ વગડામાં, કોઈ ગામડામાં પણ તમે છત પર પાણીની પરબ બોલજો. અને આવા પણ રસ્તામાં કોઈ સાઈડમાં પાણીનું કુંડું મૂકજો તો તેમાં પણ કૂતરું છે, ગાય છે, ભેંસ છે, તે પણ પાણી પીશે મિત્રો. તો જો હું તમને બતાવું છું. જો પણ મિત્રો અમે તો પણ સેવાનું કામ કરીએ જ છીએ. તો મિત્રો પણ તમે પણ આવું સેવાનું કામ કરજો. અને દરેક મિત્રોને મારી નર્મા એટલી વિનંતી કે આવી પરબડી બાંધજો પાણી માટે. અને તમે પણ પક્ષીઓને પાણી આપજો. અને જો મિત્રો આવી રીતે તમે એમાં સાફસૂફ કરી પરબડીમાં પાણી આપજો મિત્રો. અને તેમાં જો અમે તો આવી પાણીની પરબડી બાંધી જ છે કુંડું. અને કુંડીમાં રોજ દરરોજ ચોખ્ખું પાણી વેળો જોઈ મિત્રો. પણ તે પણ પક્ષી પાણી પીશે તો તમને ઘણા પણ તેના આશીર્વાદ મળશે. તમે પણ આવું સેવાનું કામ કરજો મારા મિત્રો. અને જો મિત્રો સવારમાં તમે બધાએ આવું સેવાનું કામ કરજો. અને સેવા તો એક સેવા તો ભાગ્યમાં જ લખી હોય અને કિસ્મતવાળો હોય એને જ સેવા લખી હોય. તો મિત્રો તમે દરેક મિત્રો, મારા દરેક મિત્રોને, ભાઈબંધોને અને દરેક માટે હું એટલું કહું છું કે પણ તમે આવી સેવાનું કામ કરજો. અને કોઈ ગાય છે, ભેંસ છે, કૂતરું છે, તે પણ તેને વાગ્યું હોય, તે બીમાર હોય તો પણ તેને તમે સારી રીતે જે પશુઓનો ડૉક્ટર આવે તેને બોલાવીને પણ દવા કરજો. અને તમે જાતે પણ એને મદદરૂપ બનજો મારા મિત્રો. અને દરેક માટે તો ભગવાને આપણને બહુ સરસ રીતે જિંદગી આપી છે. તો આપણે સારું સેવાનું કામ કરીએ. અને જે સંતો ભક્તોએ કીધું છે કે જીવનમાં તમે તમારા મા બાપની સેવા કરજો, તમારા વડીલો હોય તેમની સેવા કરજો, તમારા મમ્મી પપ્પાનું કહેવું માનજો. અને તમે બધા સૌ પરિવાર અને તમારું આખું પરિવાર તમે રાગ હંપુર રહેજો. અને તમે જેટલો રાગ હંપુર રહેશો ને તેઓ ભગવાનનો વાસ હોય છે મારા મિત્રો. અને દરેકને હું રણછોડ કાકા એટલું કહીશ કે સવારમાં વહેલા ઉઠો, એવા ધરતી માતાને પગે લાગજો, પછી તમારી કુળદેવીને પગે લાગજો. અને પહેલાં ઉઠો જ એવા સવારમાં સવાર પડે
ધરતી માતાને પગે લાગીને તમારા મા બાપને પહેલાં પગે લાગજો. બીજું તમારી કુળદેવીને પગે લાગજો અને તમારા ગયડા મા બાપના તમને આશીર્વાદ મળશે મિત્રો. તો પણ તે આશીર્વાદ સદાય તમારી જિંદગીમાં એક નવો ઉમંગ લાવશે અને ઉમંગ એવો આવશે કે તમારી 7 પેઢીઓથી તમે દુઃખી નહીં થાઓ મિત્રો. અને તમારી પેઢીમાં એટલો રાગ હંપ આવશે અને તમારી પેઢીમાં નહીં કહેતા કે તમારો જેટલો હંપ તમારા નાના છોકરાઓ હશે એને પણ તમે સારા સંસ્કાર આપો. તમારા નાના છોકરા હોય તેના સાંભળતા તમે બહુ ઊંચા અવાજે બોલશો નહીં અને તમે તેમને પણ સારી રીતે શિક્ષણ આપો. અને શિક્ષણમાં તમે એટલું ધ્યાન રાખો કે તમારું બાળક ટાઈમ થાય એ કે તેને નવરાઈ ધોરાઈ તૈયાર કરી અને તેને પણ નિશાળે મોકલો. અને નિશાળથી આવે ત્યારે પણ તમે પોતે મા બાપ તેને એક અડધો કલાક બેસાડો અને તેને પણ મિત્રો તમે ચોપડી લઈને બેસાડો. તમે એને વાંચતા લખતા શીખવાડો તો તમારું બાળક રખડી નહીં શકે અને તેનો અભ્યાસ બહુ સારો રહેશે. ને અત્યારના જમાનામાં એવું છે કે ભણતર છે તો જ ગણતર છે અને શિક્ષણ છે તો જ તમે આગળ વધી શકશો. તમારામાં શિક્ષણ નહીં હોય તમારું બાળક આગળ જઈ નહીં શકે. તમારું બાળક હંમેશા માટે કોઈકની મજૂરી કરવી પડશે અને મજૂરીમાં એવી કરવી પડશે કે તેના બાપડાને કોઈ કામો જવું પડશે, કોઈ કડિયા કામો જવું પડશે, કોઈ ખાડા ગોદવા જવું પડશે, એવું બધું કામ કરવું પડશે. તો તમે તમારા બાળકને પૂરેપૂરું શિક્ષણ આપો અને તમારા બાળકને તમે આગળ વધારો. અને તમારું બાળક ઘરેથી નિશાળે જાય તો તેને પણ રેગ્યુલર તમે ધ્યાન રાખો. તમારું બાળક નિશાળે જતું હોય તો તમે નિશાળ સુધી સારો સંગાથ કે તમે જાતે પોતે જઈને મૂકી આવો. અને દરેક નાના બાળકોને એટલું કહીશ કે તમારે નિશાળે કોઈ જતી વખતે રોડ આવતો હોય તો રોડની સાઈડમાં હેડવું, વચ્ચેની જગ્યાએ હેડવું નહીં. જેમ કે અત્યારે સાધનો ઘણા બધા વધી જશે અને ઘણા બધા આકાશમાન થાય છે. તો મિત્રો બસ મારે તો એટલું જ કહેવું છે કે જેટલી આપણી સમજૂતી અને જેટલું આપણે સાચવશું એટલું સચવાશે. જેમ કે હાલમાં એવો જમાનો છે કે ટેકનોલોજી જમાનો છે કે દોડા ભાગા દોડ થઈ રહ્યું છે. અને અત્યારે તમે જીવનમાં રૂપિયો કમાશો અને તમારી પાસે પૈસા હશે તો જ તમને કોઈક બોલાવશે. અને તમારી પાસે પૈસા નહીં હોય તો તમને કોઈ બોલાવશે નહીં. અને એક બીજું કે તમારી પાસે પૈસો નહીં હોય તો પણ તમારામાં સારા સંસ્કાર હશે, તમારામાં સારું શિક્ષણ હશે તો દરેક તમને હેલ્પ કરી શકશે. અને હું તો એટલું જ કહું છું દરેક મિત્રોને કે તમારા આજુબાજુમાં કોઈ ગરીબ છોકરું હોય તેને ભણવાનું, તેના મા બાપ પાસે તેમને ભણાવવાની પોઝિશન ના હોય તો દરેક મિત્રો તેને તમે ભણાવવામાં સપોર્ટ કરો, તેને હેલ્પ કરો તો તે બાળક આગળ જઈ શકશે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. અમારો વિડીયો ગમે તો દરેક મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.